મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નડિયાદ પેટલાદ ખંભાત રસ્તા પર પેટલાદની કોલેજ ચોકડી પાસે ₹31 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ રેલવે ઓવરબ્રિજનું નિર્માણ થવાથી પેટલાદ તાલુકાના પેટલાદ, પાડગોલ, મેળાવ, બાંધણી, પોરડા, વિસલોલી, વટાવ, રંગાઈપુરા, દાવલપુરા, શાહપુરા, જોગણ, ખડાણા, શેકડી, ધર્મજ જેવા ગામોની અંદર 1.22 લાખની જનસંખ્યાને સીધો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે આ બ્રિજ આણંદ પેટલાદ ખંભાતને જોડતો હોવાથી આણંદ જિલ્લાના આણંદ પેટલાદ ખંભાત તાલુકાના તમામ વિસ્તારના લોકોને પણ આ બ્રિજના નિર્માણથી લાભ મળશે. મુખ્યમંત્રી શ્રી આ મુલાકાત દરમિયાન બોરસદના ધારાસભ્ય શ્રી અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, આણંદના સંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, અન્ય ધારાસભ્ય સર્વશ્રી વિપુલભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, યોગેશભાઈ પટેલે તથા પેટલાદ તાલુકાના પદાધિકારીઓ અને આણંદ જિલ્લાના અધિકારીઓએ મુખ્યમંત્રીશ્રીનું ફુલહારથી સન્માન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર મહેશ ચૌહાણ સાથે અરવિંદ રાવલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, આણંદ.